गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुरमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। बोल सद्गुरु महाराजनी सद्गुरु श्री भिखाराम बापूनी सद्गुरु श्री गुलाबनाथ जी बापूनी जय। पूर्णथी पूर्ण विराजमान ते मारा सत्सित आनंद स्वरूप गुरु तत्वने गुरुनी कृपाथी અને ગુરુના આશીર્વાદ થકી કોટી કોટી નમન કોટી કોટી નમન કોટી કોટી નમન। तू कौन कहाँ का है अरु क्यों है नाम तेरे आया है किस घर से जाना किस गाँव अरे सोचा न कभी तूने दो क्षण की छाव अरे ये तन तो पुद्गल है दो दिन की छाव अरे तू चेतन द्रव्य सबल सुख अविकल्पों में जिया कब तक उलझेगा संसार विकल्पों में कितने भव बीत चुके संकल्प विकल्पों में यही अवसर चूका तो भव भव पछताएगा फिर काल अनंत अरे दुख का जन छाएगा यहाँ नर भव कठिन महा किस गति में जाएगा नर भव भी पाया तो जिन श्रुत नहीं पाएगा अगणित जन्मों में अगणित कल्पों में जिया कब तक उलझेगा संसार विकल्पों में कितने भव बीत चुके संकल्प विकल्पों में जिया कब तक उलझेगा संसार विकल्पों में। आ जीव दशा કેટલો સમય ભટકી કેટલો સમય આ સંસારમાં જ રહે છે। संसार थी बाहर निकलो। तू कौन है तू कहाँ का है અને તારું નામ શું છે आया है किस घर से किस घर तुझे जाना है किस गांव तुझे जाना है सोचा न कभी तूने दो क्षण की इच्छा આપણે કોઈ દી વિચાર્યું છે આ હું મારો જન્મ શું કામ છે આ મનુષ્ય જન્મ મને શું કામ મળ્યો છે તો બહુ વિચારવા જેવી વાત છે।
ગુરુ મહારાજ વારંવાર આપણને બધી રીતે ટકોરા મારી અને આગળ લઈ જવાની કોશિશ કરે છે, પણ આપણે આગળ જતા નથી, ત્યાં ને ત્યાં હજી બેઠા છીએ. જે નક્કી થઈ જાય કે હું શું કામે આ મનુષ્ય જન્મ શું કામે મને મળ્યો છે, હું આ ધરતી ઉપર શું કામે અવતર્યો છું, મને મનુષ્ય અવતાર જ કેમ મળ્યો છે. સંતો, મહંતો અને ગુરુઓ, સદગુરુઓનું તારણ છે કે આ છેલ્લો દેહ મનુષ્યનો તમને મળે છે, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ મળે છે, પણ આપણે પરમાત્માની પ્રાપ્તિ કરતા નથી. ये ही अवसर चुका तो बहु बहु पछताए. આ મનુષ્ય તન મળ્યું છે અને જો આ અવસર છૂટી ગયા તો સમજી લો, ગુરુ મહારાજ કે છે વાક્ય, શમશાનથી ગર્ભ અને ગર્ભથી શમશાન. પછી કેટલા પગવાળી કેટલા હાથવાળી માં મળે, કઈ નક્કી ન કહી શકાય. એટલે જ્યાં સુધી આપણે આપણા માટે સમય નહીં કાઢીએ ત્યાં સુધી આ સમજણમાં આવશે નહીં આવે. जिया कब तक उलझेगा संसार विकल्पों में. कितने भाव बीत चुके, કેટલી વખત આવી ચૂકા છીએ, પણ આપણે સંકલ્પો વિકલ્પોમાં જ રહ્યા છીએ. આજે આ સંકલ્પ કરવો છે, કાલે આનો કોઈ વિકલ્પ નથી. મારે આટલું આ જોઈએ છે, આટલું આ લેવું છે. આજ કાલથી નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે, તો વિચાર કરવા જેવી વાત છે. લોકો આરતી હોય ત્યારે 50 જણાય ના હોય, એટલે 2000માંથી 50 જણા ના હોય, અને જ્યારે ખેલૈયો ચાલુ થાય પછી 12 વાગે ને એટલે બધા આવે ઠેકડા મારવા. તો માતાજી ન જોતા હોય કે તું મારી આરતીમાં તો નહોતો અને અત્યારે હવે ઠેકડા મારવા આવે છે. એનો અર્થ એમ થાય કે આપણને શેમાં રુચિ છે? પ્રાર્થનામાં, આરતીમાં રુચિ નથી. આપણને દેખાવ કરવામાં રુચિ છે. આરતીમાં કઈ દેખાવ થાય નહીં. આ મારો અનુભવ છે. કાલની વાત કરું, કાલે માતાજીનો ગરબો એટલે જ્યોત લેવા જવાની હોય. બીજું એક મંદિર છે અમારે ત્યાં, કેટલા 10-12 જણા હું પેલો જ્યોત લેવા જવાનું. હું કહું ને, હું જમતો હતો, હું પાછળ રહી ગયેલો. મેં કીધું હાલો જવું તો જોઈએ. અડધે જતા રહ્યા, અડધે ઊભો રહ્યો, પાછા આવ્યો તો ભળી ગયા. મેં જ આવું કર્યું. એનો અર્થ એમ નથી હું મારો પાસ સમય જમતો હતો નીકળી ગયા. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આપણે આ વસ્તુમાં જેમ સદગુરુ આપણને બધું સમજાવે એમાં આપણને રસ લેતો નથી. આપણી માંગમાં, આપણા સંકલ્પમાં રસ હોય છે. નહીંતર આપણને કેવા ગુરુ મળ્યા છે, કેવા ગુરુ મળ્યા છે એને આપણે અમને વેદ મળ્યા ગુરુદેવ ગોળી રે આપી જ્ઞાનની. આઠે અંગ તો શીતલ થાય ગોળી રે આપી જ્ઞાનની. અમને વેદ મળ્યા ગુરુદેવ
ગોળી રે આપી જ્ઞાન. પંચ વિષય રોગ ભારી, મગાડ્યું શરીર અચાર. પંચ વિષય રોગ ભારી, મગાડ્યું શરીર ચાર. સદગુરુ મળ્યા પરમાર્થી, નાડી જોઈને કર્યું છે નિદાન. ગોળી રે આપી જ્ઞાનની, મને વેદ મળ્યા મોજે દરિયા. ગોળી રે આપી જ્ઞાનની. નામના નસ્તર મુકાવ્યા, ઓસળવા ગયા વૈરાગ્ય. નામના નસ્તર મુકાવ્યા, ઓસળવા ગયા વૈરાગ્ય. કહેણી પાવી રાત દિવસની, તેમાં કદીએ ન લાગે ડાગ. ગોળી રે આપી જ્ઞાનની, અમને વેદ મળ્યા ગુરુદેવ. ગોળી રે આપી જ્ઞાનની. અનુભવે ઓસળ આરંભ થયા, ધ્યાન નવે ત્રિવેદ. આનંદ અનુભવે ઓસળ આરંભ થયા, ધ્યાન નવે ત્રિવેદ. પંચરોગ મટી નિરોગી થયા, પછી અમર રહે અદ્વૈત. ગોળી રે આપી જ્ઞાનની, અમને વેદ મળ્યા ગુરુદેવ. ગોળી રે આપી જ્ઞાનની. શૂન્યમાં મહાશહેર વસાવ્યું, વસ્તી કીધી ઉજળ. શૂન્યમાં મહાશહેર વસાવ્યું, વસ્તી કીધી ઉજળ. કાયા ક્યાં ઊભો સ્તુતિ કરે, પછી જખ મારે જમનારાય. ગોળી રે આપી જ્ઞાનની, અમને વેદ મળ્યા ગુરુદેવ. ગોળી રે આપી જ્ઞાનની. બ્રહ્માનંદનો ભ્રમ ભાંગ્યો, લાગ્યો અનુભવ સાર. બ્રહ્માનંદનો ભ્રમ ભાંગ્યો, લાગ્યો અનુભવ સાર. અમર રહો એક આત્મા, એનો જન્મ મરણ નવ હોય. ગોળી રે આપી જ્ઞાનની, અમને વેદ મળ્યા મોજ દરિયા. ગોળી રે આપી જ્ઞાનની, અમને વેદ મળ્યા ભિખારામ. ગોળી રે આપી જ્ઞાનની. આઠે અંગ તો શીતળ થાય. ગોળી રે આપી જ્ઞાનની. આઠેય અંગ શીતળ થાય. પંચરોગ મટી નિરોગી થયા. આ પાંચ ભૂતનું પૂતળું એટલે પંચરોગ મટી અને નિરોગી થયા, નિરોગી બનાવ્યા. ગુરુ મહારાજે આપણને નિરોગી બનાવ્યા. બધું કચરું ધીમે 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 કરીને કાઢી રહ્યા છે. અને પહેલાંય કાઢ્યું,
પણ છતાં હજી કચરું નીકળે જ જાય છે. નથી કહેતા કે સાવરણી બંધાયેલી હોય તો એ કચરાને દૂર કરે, પણ જો સાવરણી છૂટી જાય પોતે ખુદ કચરો બની જાય. એમ આપણી અંદર ગુરુ મહારાજે આપણને સાવરણી બાંધી છે તો કચરો કાઢીએ છીએ, પણ હવે એ દોરી છોડી નાખો તો પાછા આપણે કચરાના ઢગલામાં બેસી જઈએ. બસ આપણે ખુદ કચરો જ બની જઈએ. તો એવી સ્થિતિ ન આવે, એવી સ્થિતિ ન આવે એવી ગુરુ મહારાજના શરણોમાં પ્રાર્થના કે હે મારે ગુરુવર, આપના શ્રી ચરણોમાં જ અમારે વાસ કરવો છે, અમારે ક્યાંય જવું નથી. એવી અમારા બધાની ઉપર કૃપા કરશો, કૃપા કરશો, કૃપા કરશો કે આપના ચરણોથી અમે દૂર કોઈ દિવસ ન જઈએ. બસ એવી જ કૃપા કરતા રહેશો. બોલ સદગુરુ મહારાજની, સદગુરુ શ્રી ભીખારામ બાપુની જય, સદગુરુ શ્રી ગુલાબનાથજી બાપુની જય. आदेश आदेश आदेश, सबका परम मंगल है ही, सबको स्वयं की जागृति है ही, सबको परमात्मा की अनुभूति है ही, गुरु कृपा से ही केवलम. जय गुरु महाराज.